આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં હજારો દીકરીઓનું ભવિષ્ય ધોરણ 8 પછી જાણે અટકી જાય છે. પણ આ એક મોટું પડકાર છે અને એને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે. અને સમજો, આ ખાલી એક પૈસાની મદદ કરવાની યોજના નથી, પણ દીકરીઓના જે સપના છે ને એને પાંખો આપવાનો એક બહુ જ મજબૂત પ્રયાસ છે. તો ચાલો આજે આ યોજનાને આપણે એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. તો આ સમજૂતીમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો આ યોજના શા માટે જરૂરી છે? પછી આ યોજના ખરેખર છે શું? એનો લાભ કોને અને કેવી રીતે મળે? અરજી કરવાની પ્રોસેસ કેવી છે? અને સૌથી અગત્યનું, શું આનાથી ખરેખર કોઈ ફરક પડ્યો છે? તો ચાલો આપણા પહેલા સવાલથી જ શરૂઆત કરીએ કે ભાઈ, સરકારને આવી કોઈ યોજના લાવવાની જરૂર જ કેમ પડી? એવી તો કઈ સમસ્યા હતી જેને ઉકેલવી બહુ જ જરૂરી હતી? તો જુઓ, સમસ્યાનું મૂળ અહીંયા છે. ગુજરાતમાં ઘણી દીકરીઓનું ભણતર ધોરણ 8 પછી જ અટકી જાય છે. અને એનું મુખ્ય કારણ મોટાભાગે ઘરની આર્થિક પરિસ્થિતિ હોય છે. બસ આ જ ડ્રોપઆઉટ રેટને રોકવા અને દરેક દીકરી પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કરે એ વાત પાક્કી કરવા માટે નમો લક્ષ્મી યોજના બનાવવામાં આવી છે. તો આ યોજનાના 4 મુખ્ય પાયા છે. પહેલું, દીકરીઓ ભણવાનું ચાલુ રાખે. બીજું, ભણતરની સાથે એમને સારું પોષણ પણ મળે. ત્રીજું, એમને સશક્ત બનાવી. અને ચોથું, માધ્યમિક શાળાઓમાં દીકરીઓની સંખ્યા 100% સુધી પહોંચાડવી. તો ઠીક છે, આપણે સમસ્યા અને એનો હેતુ તો સમજી લીધો. પણ આ યોજના આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો હવે એને થોડું વિગતમાં જોઈએ. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો આ એક એવી સરકારી યોજના છે જે ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓને આર્થિક રીતે મદદ કરે છે, જેથી પૈસાની તંગીને કારણે એમને પોતાનું ભણતર અધવચ્ચે છોડવું ના પડે. અને સરકાર આ યોજનાને લઈને કેટલી ગંભીર છે એનો પુરાવો આ આંકડો છે. જરા વિચારો, ફક્ત એક વર્ષ માટે 1250 કરોડ રૂપિયા! આ એક બહુ જ મોટું બજેટ છે જેનો એક જ હેતુ છે લાખો દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનો. ચાલો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધા માટે સૌથી મહત્વનો છે કે ભાઈ, આ યોજના માટે કોણ લાયક છે અને એમને બરાબર કેટલો ફાયદો થશે? આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના 4 વર્ષમાં દરેક પાત્ર વિદ્યાર્થીનીને કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. હવે આ રકમ એમના ભણતર સાથે જોડાયેલા ખર્ચાઓને પહોંચી વળવા માટે ખરેખર બહુ મોટી મદદ કરી શકે છે. હવે જુઓ, આ 50,000 રૂપિયા એકસાથે નથી મળતા. એની વહેંચણી પણ બહુ વિચારપૂર્વક કરાઈ છે. જેમ કે ધોરણ 9 અને 10 માટે દર વર્ષે 10,000 રૂપિયા. અને પછી જ્યારે ભણવાનો ખર્ચ વધે, એટલે કે ધોરણ 11 અને 12માં, ત્યારે સહાય પણ વધીને દર વર્ષે 15,000 રૂપિયા થઈ જાય છે. આમ કરીને કુલ રકમ 50,000 સુધી પહોંચે છે. આના નિયમો એકદમ સ્પષ્ટ છે. વિદ્યાર્થીની ગુજરાતની કોઈ પણ સરકારી, ગ્રાન્ટેડ કે પછી પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 9 થી 12માં ભણતી હોવી જોઈએ. હા, જો તે પ્રાઇવેટ સ્કૂલમાં હોય તો પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જરૂરી છે. અને એક વાત ખાસ યાદ રાખવાની, સ્કૂલમાં રેગ્યુલર હાજરી હોવી ફરજિયાત છે. ઠીક છે, તો માની લો કે કોઈ વિદ્યાર્થીની પાત્ર છે. તો હવે આગળ શું? અરજી ક્યાં કરવાની અને કેવી રીતે કરવાની અને પૈસા ખાતામાં આવશે કઈ રીતે? ચાલો આખી પ્રોસેસને સમજીએ. અને આ જ તો આ યોજનાની સૌથી સારી વાત છે. વિદ્યાર્થીની કે એમના માતા-પિતાએ કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર જ નથી. ફોર્મ ભરવાની આખી પ્રોસેસ સ્કૂલમાંથી જ કરવામાં આવે છે. આનાથી કામ કેટલું સહેલું થઈ જાય નહીં? પૈસા ચૂકવવાની પદ્ધતિ પણ બહુ જ વ્યવસ્થિત છે. થોડી રકમ હાજરીના આધારે દર મહિને મળે છે અને જે બાકીની મોટી રકમ છે, એટલે કે 50%, એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળે છે. અને આ બધા જ પૈસા સીધા માતાના બેંક ખાતામાં ડીબીટીથી જમા થાય છે. એટલે બધું જ પારદર્શક. કોઈપણ યોજના કેટલી સફળ છે એ તો એના પરિણામો પરથી જ ખબર પડે. તો ચાલો હવે એ જોઈએ કે નમો લક્ષ્મી યોજનાની જમીન પર ખરેખર શું અસર થઈ છે. કહેવાય છે ને કે શિક્ષણ સશક્તિકરણની ચાવી છે, અને આ યોજના બરાબર એ જ કરી રહી છે. દીકરીઓને શિક્ષણ આપીને એમને આત્મનિર્ભર બનવા માટેની તાકાત પૂરી પાડી રહી છે. અને સારી વાત એ છે કે એના પરિણામો હવે દેખાવા પણ લાગ્યા છે.
અને આ પરિણામો ખાલી વાતો નથી, આંકડાઓ જાતે જ બોલે છે. જરા ચાર્ટ જુઓ. યોજના પહેલાં સ્કૂલમાં નિયમિત એટલે કે 80થી 100% હાજરી આપતી દીકરીઓનું પ્રમાણ હતું માત્ર 23%. પણ યોજના શરૂ થયાના ફક્ત 6 મહિનામાં જ આ આંકડો બમણાથી પણ વધીને 48% પર પહોંચી ગયો છે. આ બતાવે છે કે યોજના સીધી જ શાળાઓમાં અસર કરી રહી છે. આ યોજના કેટલા મોટા પાયે કામ કરી રહી છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. અત્યાર સુધીમાં 10,49,000થી પણ વધુ વિદ્યાર્થિનીઓને આ યોજનાનો સીધો લાભ મળી ચૂક્યો છે. આ ખરેખર એક બહુ મોટી સિદ્ધિ છે. તો આ બધામાંથી આપણે શું શીખ્યા? એ જ કે આ યોજનાની અસર ઘણી બધી રીતે થઈ રહી છે. એ ફક્ત ડ્રોપઆઉટ રેટ જ નથી ઘટાડી રહી, પણ નમો સરસ્વતી યોજના સાથે મળીને વિદ્યાર્થિનીઓને સાયન્સ જેવા પ્રવાહોમાં જવા માટે પણ પ્રેરણા આપી રહી છે અને આ એમના ભવિષ્ય માટે નવા દરવાજા ખોલી રહ્યું છે. તો અંતે એક સવાલ જે આપણા બધાએ વિચારવા જેવો છે. જ્યારે આપણે કોઈ એક દીકરીના શિક્ષણમાં રોકાણ કરીએ છીએ ત્યારે શું આપણે ફક્ત એના ભવિષ્યને સુધારીએ છીએ કે પછી આવનારી પેઢીઓ અને આપણા આખા સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ છીએ? આના પર જરૂરથી વિચારજો.